અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા બનાસકાંઠા જિલ્લા કાર્યકર્તા ચિંતન શિબિર યોજાઈ। પાલનપુર નજીક આવેલ બાલારામ મહાદેવના સાનિધ્યમાં અખિલ રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા ચિંતન શિબિર યોજવામાં આવી હતી। આ શિબિરમાં સૌપ્રથમ આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આવેલ મહેમાનોનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી આવેલ તમામ મહેમાનો દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણમાં દિવસે ને દિવસે વધારો કરવામાં આવે અને દીકરીઓને શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી। જેમાં અખિલ રાજપૂત સંઘ સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે, તેમ બનાસકાંઠા જિલ્લામાં પણ અંબાજીમાં રાજપૂત સમાજની દીકરીઓ વધુમાં વધુ અભ્યાસ કરે તે માટે કન્યાશાળા બનવાની મંચ પર જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ રાજપૂત યુવા સંઘના અધ્યક્ષ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા શિક્ષણની સાથે સાથે રાજપૂત સમાજમાં એકતાનું પ્રભુત્વ જળવાઈ રહે અને બસ શિક્ષણ ક્ષેત્ર આગળ વધવાની બહુ જ જરૂર છે એવી અભિલાષા વ્યક્ત કરવામાં આવી હતી। ત્યાર સૌ કોઈ ભોજન કરી આ કાર્યક્રમમાં સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે ચિંતન કરી આગળના સમયમાં કઈ કામગીરી કરવી જેથી કરીને સમાજમાં દીકરા દીકરીઓ 100% શિક્ષિત થાય તેવા વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। जय माताजी। अखिल गुजरात राजपूत युवा संघ આપણો આંતરરાષ્ટ્રીય સંગઠન છે। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મંતવ્યો શૈક્ષણિક દ્રષ્ટિએ સમાજના દીકરાઓ અને દીકરીબાઓ આગળ વધે તેના માટે અને સમાજ કઈ રીતે આગળ વધે, સમાજના દરેક દીકરાઓને શૈક્ષણિક માટેનું ઉત્થાન મળે, સમાજને દરેક દીકરાઓ માટેની સમાજ માટે સતત મહેનત કરવી। આઈએસ સ્ટડી સેન્ટર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ચલાવવામાં આવે છે અમદાવાદમાં। ત્યાં આપણા દીકરાઓને પ્રવેશ આપવામાં આવે છે। દીકરી બાઓની શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે જામનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ। ત્યાં આપણા દરબાર સમાજની દીકરીઓને જ ત્યાં પ્રવેશ આપવામાં આવે છે અને તેમને શિક્ષણ આપવામાં આવે છે। આ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનું એક જ છે કે દરેક સમાજને મદદ કરવી અને દરેક સમાજને સાથે લઈ અને આગળ વધવું, એ જ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનો ધ્યેય છે। જી ચૌહાણ પ્રવીણસિંહ પહાડસિંહ, પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા જિલ્લો। આજે બાલારામ મુકામે અખિલ ગુજરાત યુવા સંઘ કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું। એમાં શિક્ષણને ઉદ્દેશીને યુવાનો, જાગીરદાર યુવાનો અને જાગીરદાર દીકરીબાઓ માટે શૈક્ષણની સંસ્થા ઊભી કરવી અને તેમાં ભણી અને શિક્ષણનું વ્યાપ વધારવા માટેનું આયોજન હતું। ઉત્તમસિંહ કાકુસિંહ ડાવેલા। આજે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા વતી બાલારામ મુકામે શિબિર રાખવામાં આવેલ। એમાં દીકરીઓના શિક્ષણ વિશે વધુમાં વધુ ચિંતા કરવામાં આવી અને દીકરીઓ માટે અહીંયા કન્યા છાત્રાલય બને બનાસકાંઠા જિલ્લામાં, એના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને પાછળથી યુવાનોને શિક્ષણ માટે શું કરવું એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। મારું નામ કિરણસિંહ ચૌહાણ, અમીરગઢ તાલુકા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખની જવાબદારી છે।